વર્ષના વાસના લાલુ વૃદ્ધે ટ્યુશને આવતી 12 વર્ષની સગીરા પર દાનત બગાડી તેની સાથે અડપલા કર્યા હતા। આ અંગે સગીરાને માતાએ અઠવા લાઇન્સ પોલીસ મથકમાં શિક્ષિકાના પિતાની સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી હતી। વાડી ફળિયામાં 62 વર્ષના વાસના લાલુ વૃદ્ધે ટ્યુશને આવતી 12 વર્ષની સગીરા પર ગઈ 27મી બપોરે દાનત બગાડી હતી તેની સાથે અડપલા કર્યા હતા। સગીરાને શિક્ષકના પિતાએ પાણી લેવાના બહાને ઘરમાં બોલાવી હતી। ગભરાયેલી સગીરાએ જ્યારે શિક્ષકના પિતાની ગંદી હરકતો અંગેની વાત કરી ત્યારે પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો। આ અંગે સગીરાની માતાએ અઠવા લાઇન્સ પોલીસમાં શિક્ષકના પિતાની સામે ફરિયાદ કરતા પોલીસે છેડતી અને પોક્સો એક્ટની કલમનો હેઠળનો ગુનો નોંધી નરાધમ પ્રવીણચંદ્ર નગીનદાસ કાંટવાલાની ધરપકડ કરી હતી। પ્રવીણચંદ્ર કાંટવાલાનો પુત્ર વાડી ફળિયામાં સિદ્ધિ ક્લાસીસ ચલાવે છે અને સગીરા ત્યાં જ ટ્યુશને જતી હતી। ગઈ 27મીએ શિક્ષકનો નરાધમ પિતા ઘરના પગથિયાની બાજુમાં ઓટલા પર ગ્રાઉન્ડ ફ્લોરમાં બેઠો હતો ત્યારે સગીરા ટ્યુશને આવી હતી। નરાધમે સગીરા પહેલા માળે રસોડામાં પાણી લેવા માટે મોકલી હતી। પાણીનો ગ્લાસ લઈને જ્યારે આવી ત્યારે નરાધમે સગીરાનો હાથ પકડી લઈ છેડછાડ કરી હતી। ઘટનાના બીજા દિવસે સ્કૂલેથી ઘરે આવી ત્યારે તે ગભરાયેલી હોય એવું લાગતા પરિવારજનોએ તેને બેસાડીને વાત કરતા શિક્ષકના પિતાની ગંદી હરકતોનો મામલો સામે આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ RC1 ન્યૂઝ સુરત।